નાખ્યું અને એના પછી એને કાપ્યું. સાફ કરીને મિક્સરમાં 250 ગ્રામ આદુને ક્રશ કર્યું. ક્રશ કરીને મેં ઘી મૂક્યું 50 ગ્રામ જેવું. એનામાં આદુ શેકવાનું છે. 10 મિનિટ શેક્યા પછી એને બહાર કાઢી દેવાનું. ઘી નાખવાનું. એમાં બાજરીનો લોટ નાખવાનો. દોઢ વાટકી. લોટ શેકાવા આવ્યો છે. તવીથી ઘી છૂટું પડવા માંડે અને લોટનું વજન ઓછું થઈ જાય, હલકું થઈ જાય એટલે લોટ શેકાઈ જાય એટલે આપણે બહાર તાવડીમાં આદુ જે શેકી મૂક્યું છે એમાં ઉમેરી દેવાનું. હવે આપણે 4 ચમચી ગંઠોડા નાખીશું. ગંઠોડા પાવડર. અને 3 ચમચી સૂંઠ પાવડર. પલ્સ મોડમાં બદામ મિક્સરમાં પીલી દીધી 250 ગ્રામ. આપણે ખસખસ નાખીશું. અને બરાબર મિક્સ કરીશું. ઘી લઈને એમાં ગોળ લોટના માપનો રાખવાનો. હવે ગોળમાં બબલ્સ આવવા માંડે એટલે બધું આપણે શેક્યું એ બધું ભેગું કરી દેવાનું ગોળમાં. એને મિક્સ કરીશું ઘીથી. બધું થાળીમાં ઠારી દેવાનું.